હેલો એવરીવન, વેલકમ ટુ OSF એજ્યુકેશન. એક થિયરમ બીપીટી ટેક્સ્ટબુકમાં પ્રોપર આપેલો નથી. બ્રેકેટમાં વાય કરીને લખેલું છે, બધા અટવાય છે. તો એને પ્રોપર વ્યવસ્થિત એક્ઝામમાં કઈ રીતે લખવાનું એ બતાવું છું. જલ્દી જોઈ લેજો, નોટ કરવું હોય તો કરી લેજો. ઓકે, પ્રોપર એક્ઝામમાં કઈ રીતે લખીને આવવાના છે એ જરાક જોઈ લઈશું આપણે. Basic proportionality theorem. Okay, now let me remind what is BPT. BPT ની અંદર થાય છે શું? In the BPT parallel line given. ટ્રાયેંગલ માં આ જે છે એને પેરેલલ લાઈન આપેલી છે. DE is a parallel to BC. આવું આપેલું હતું. શેમાં? બીપીટી માં. આપણે કન્વર્સ ભણવાના છે. તો જ્યારે પેરેલલ લાઈન આપેલું હોય ને તો થિયરમ થી આપણે આવું પ્રૂફ કરતા હતા કે AD upon DB is equal to AE upon EC. આવું પ્રૂફ કરતા હતા એરિયાનો કોન્સેપ્ટ લઈને. કન્વર્જ ઓફ બીપીટી માં શું હોય? રેશિયો આપેલો હોય, તમારે પેરેલલ લાઈન છે એવું પ્રૂવ કરવાનું છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ કન્વર્જ ઓફ બીપીટી. સૌથી પહેલા ડેટા ધ ગિવન તમારે જે લખવું એ લખી નાખજો. શું લખવાનું હોય? ડેટા લખવું હોય કે ડેટા લખાય કે ગિવન લખાય? બંને ચાલે, બંને વેલિડ છે, બંનેમાં માર્ક્સ મળશે. તો જે ગિવન છે એ શું છે એ લખી દઈએ. તો ગિવન ની અંદર લખશું કે રેશિયો ઇઝ ગિવન AD upon DB is equivalent to AE upon EC. ઓકે, જો આ AD DB AE EC આપેલો હશે, તમારે પ્રૂવ કરવાનો છે DBC ને પેરેલલ છે. ઓકે, સો ટુ પ્રૂવ માં લખશું આપણે DE, એની ઉપર આ રીતે લાઈન સેગમેન્ટ બનાવી દેવાનો, is parallel to BC. લાઈન સેગમેન્ટ ઉપર આ રીતે બનાવજો. એની પછી ડાયાગ્રામ બનાવવાનો. મેં સાઈડમાં બનાવ્યો છે, તમે આની એક્ઝેક્ટ નીચે બનાવજો. આફ્ટર ધેટ પ્રૂફ પર જશું. પ્રૂફ ની અંદર આપણે એક લાઈન, જો ડોટેડ લાઈન ડ્રો કરેલ છે, અહીંયા લખવાનું ડ્રો such that, draw DE dash such that. કઈ રીતે ડ્રો કરશો? D dash is parallel to BC. ભલે ડાયાગ્રામમાં દેખાતો નથી, પણ આપણે એઝ્યુમ કરશું કે D dash is a parallel to BC. આ અને પેરેલલ દેખાતો નથી, પણ આપણે લીધો છે. ભવિષ્યમાં શું કરવાના છે? આપણને એક જ છે એવું કહી દેવાનું છે, અલગ નથી એમ. Draw D dash such that D dash is a parallel to BC. That's why અહીંયા આ રીતે લખાય. D dash parallel છે ને, એટલે AD upon DB is equivalent to AE dash. અગર કોઈ વ્યક્તિ પેરેલલ હોય તો બીપીટી કે જ છે, રેશિયો ઇક્વલ હોય. અહીંયા રીઝન લખશું ફ્રોમ બીપીટી. બીપીટી એ શું કીધું કે ઇફ થર્ડ સાઈડ ને પેરેલલ તમે વચ્ચેથી એક લાઈન ડ્રો કરશો તો રેશિયો મેન્ટેન થશે. ઓકે, નાવ ગિવન શું છે? ગિવન જે ડેટા છે લખવાનું. કન્સ્ટ્રક્શન પરથી, ડ્રોઈંગ પરથી, ડાયાગ્રામ પરથી આ ડેટા આપણે લાવ્યા. અને આ નીચે જે લખું છું AD upon DB આ આપેલો છે, આ ગિવન છે. તો બંનેને ધ્યાનથી જુઓ. ધેટ્સ વાય બંનેને ધ્યાનથી જુઓ. અહીંયા બી AD by DB છે, અહીંયા બી AD by DB છે. આ 1 છે ને આ 2 છે. ઓકે, આ બંને ધ્યાનથી જુઓ. તો વી કેન સે ધેટ ફ્રોમ 1 and 2 AE dash upon E dash C is equal to AE upon EC from 1 and 2. હવે અહીંયા કરામત ચાલુ થાય. આ જે ટિક કર્યો છે એ સ્ટેપ તમારે યાદ રાખવાનું. આટલું તો બધાને યાદ રહી જાય, એટલું બધા લખી નાખશે ગમે એમ કરીને સેટિંગ બેસાડીને. અહીંયા સુધી કોઈ ડાઉટ? એકદમ ક્લિયર? ઓકે, હવે શું કરશો? +1 ઓન બોથ સાઇડ. વાય વી આર ડુઈંગ +1 ઓન બોથ સાઇડ? કેમ? આપું હમણાં રીઝન. એલસીએમ લઈએ. સો AE dash plus E dash C જોઈ લેજો. AE dash plus E dash C upon E dash C is equal to, અહીંયા લઈએ +1 કેમ નહીં લખવાનું? +1 on both side. AE plus EC upon
EC. તો ડાયાગ્રામમાં જો E' C is equal to AC. Okay. Similar way, AE plus EC એ પણ AC થઈ ગયો. AC કટ, E' C is equal to EC. ક્વેશ્ચન ડાયાગ્રામ ધ્યાનથી જો, પોસિબલ છે E' C અને EC બંને અલગ અલગ હોય તો પોસિબલ નથી. E' C અને EC બંને ઇક્વલ કહેવાય? સર બંને ઇક્વલ કહેવાતું નથી. આ એક જ કન્ડિશનમાં ફોલો થાય કે જ્યારે E' is equal to E હોય તો જ, બાકી પોસિબલ નથી. And if E' is equal to E, then સ્ટાર્ટિંગમાં શું લીધું હતું જો, અને હમણાં હું A નું નામ આપું છું તમને લોકેશન પર પહોંચવા માટે. E' ની જગ્યાએ હવે શું લખાય? E. Then DE is parallel to BC, અને તમારે આ જ પ્રૂવ કરવાનું હતું. થિયરમમાં તમારે આ જ વસ્તુ પ્રૂવ કરવાની છે. ફરીથી શોર્ટ રિકેપ ફટાફટ. રેશિયો આપેલો હોય, કન્વર્સ રેશિયો આપેલો હોય, બીપીટીમાં પેરેલલ આપેલો હોય, રેશિયો પ્રૂવ કરવાનો. કન્વર્સમાં રેશિયો આપેલું છે, પેરેલલ પ્રૂવ કરવાનું છે. ઓકે, આમાં કન્સ્ટ્રક્શનનું ઇમ્પોર્ટન્સ છે. કન્સ્ટ્રક્શનમાં એક પેરેલલ ડ્રો કરવાનું. પેરેલલ ડ્રો કરો તો બીપીટી કે રેશિયો હોય. તમે રેશિયો અલગ આપેલો છે, બંનેને કમ્પેર કર્યા પછી આ સ્ટેપ કામનો છે. +1 ઓન બોથ સાઇડ. આફ્ટર ધેટ તમને એક રિઝલ્ટ મળ્યું, E' is equal to ઓ માય ગોડ, તમે જે કન્સ્ટ્રક્શન કર્યું એ E' એકચ્યુઅલી E હતો. ઓકે, એનો મતલબ કે આપણે જે લીધું છે પેરેલલ ત્યાં ડાયરેક્ટ છાપી દેશું E' ના પ્લેસ પર. ઓકે, ચાલો, ઓલ ધી બેસ્ટ ફોર ધ એક્ઝામ.